લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે આરએસએસ દ્વારા સજ્જનન શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો. આરએસએસ દ્વારા સજ્જનન શક્તિ સંગમ કાર્યક્રમ કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે યોજાયો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વર્ષે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે આ ઐતિહાસિક અવસરે સજ્જન શક્તિ સંગમનું આયોજન કરવામાં આવ્યું, જે સમાજ પરિવર્તનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. કાર્યક્રમમાં પંચ પરિવર્તનના મુદ્દા પર MS જનરલ સર્જન માનનીય સંઘચાલકજી પશ્ચિમ ક્ષેત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વક્તા શ્રી ડોક્ટર શ્રી જયંતિભાઈ ભાડેશિયાએ ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી જીવનશૈલી જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાજ પરિવર્તન માટે એકતા અને સજ્જન શક્તિનો ઉલ્લેખ કરવો ખૂબ જ મહત્વનો છે. આ કાર્યક્રમથી સમાજને વધુ સક્રિય કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશના વિવિધ વિસ્તારમાંથી વિશિષ્ટ મહાનુભાવ, વિચારક અને સાંસ્કૃતિક આગેવાનો જોડાયા. આ સાથે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ, પુનઃસ્થાપન માટેની રણનીતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમના કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ ભાજપ શહેર સંગઠનના પ્રમુખ જીતુભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે તથા નગરપાલિકાના ઉપપ્રમુખ હિમાંક્ષીબેન સોલંકી તેમજ કલોલ ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો, કલોલ નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કલોલ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ, કલોલના પ્રતિષ્ઠિત લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.